જૂનાગઢ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા। આ દરમિયાન તેમણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓને મળી રહેલી સારવાર અને સુવિધાની સાથે દવાઓ તેમજ ખાસ સ્પેશિયાલિસ્ટ તબીબોની હોસ્પિટલોમાં ઘટને લઈને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું। ઋષિકેશ પટેલ માની રહ્યા છે કે ખાનગી તબીબો સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સેવા માટે માનદ વેતને કામ કરવા તૈયાર થઈ રહ્યા નથી, જેને કારણે મુશ્કેલીઓ આવી રહી છે। પરંતુ આગામી દિવસોમાં રાજ્યની સરકાર સ્પેશિયાલિસ્ટ તબીબોની ભરતી કરવા જઈ રહી છે, ત્યારબાદ આ સમસ્યા દૂર થશે તેવો ભરોસો તેમણે વ્યક્ત કર્યો હતો। આ બાબતને બીજી તરફ જોવા જઈએ તો લોકોમાં એમ ગણગણાટ શરૂ થયેલો કે મંત્રી શ્રી એમ જાહેરાત કરીને આવ્યા તેને બદલે ઓચિંતી મુલાકાત લે તો સાચી પરિસ્થિતિની ખ્યાલ આવે, કારણ કે સિવિલ હોસ્પિટલ એક મોટા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે। આ અંગે સૌરાષ્ટ્ર મીડિયા અને ગજાનન મીડિયા સમક્ષ એક જાગૃત નાગરિકે માહિતી આપી તે લોકો માટે આઘાતજનક હતી। सगर हाथ पकड़ो मैं नहीं तो बच्चे ना था तो पत्रकार એટલે હું ભાઈ સીધી વાત છે ને। આપણે ક્યાં સરકારના મિનિસ્ટરને ક્યાંય સમજીએ છીએ? અમે કોઈને સમજતા જ નથી કાંઈ। ડોલર કોટેચા સિવાય કોઈને કાંઈ નથી સમજતા। હા હું બોલે ને જોવે બાપુજીને થોડીને પેટી છે। નાનું લઈ લેશું અનુભવ આપે। જૂનાગઢના છે મિનિસ્ટર આવી રહ્યા છે જૂનાગઢ, જે સિવિલ ચેક કરી રહ્યા છે, જે દ્રશ્યો બતાવે છે। એક ચેનલ થોડી છે જૂનાગઢમાં। આપણે તો વિજય છે ભાઈ તો કદો મારામાં વિજય સિંહ બોલવાનું બંધ થવા। ઈબુ ચાલુ થાય સાહેબ આવે છે બધું થાય પછી કઈ નથી થતું સાહેબ। આવી નથી જાય હાલે
ઊંચો ન કરતો. રવિન્દ્ર ઊંચા કરમાં ને ભાઈ તું આમ ખેંચી લે ભાઈ આ સાઈડ આવો તો છે. હાલો તમે આથી તો હું આપણી વખાણ કરતો પ્રાઇવેટ તો આ સુવિધાઓ તરત જ મળી ગઈ સારું. હા અમે તો અટાણ આવ્યા તમે આવ્યો પહેલાં એ વાત કરતો ભાઈને પ્રાઇવેટમાં એટલી સુવિધા પોતા કરતા સરકાર તમારું ધ્યાન રાખે છે. બહુ આ બધી સુવિધાઓ નરેન્દ્રભાઈ ઊભી કરી આપી છે. હું આડો ન ચાલતો, હું સીધે સીધો મારી રીતે કરું છું. ના અહીંયા હું હાલે સિવિલમાં નથી ખબર. ના ના પડે ત્યાં ગામમાં જુનાગઢ સ્લીપર પહેરી નીચે શું થયું ભાઈ? ઓપરેશન દુબરા પર જો વ્યવસ્થા અહીંયા આપણા ડાયટિશિયન છે એ પ્રમાણે ખાસ આપણે ટીવીના દર્દીઓને જે પ્રોટીનવાળું જોઈએ તમારે સાથે ગર્ભા માતાઓને બન્યો છે એમને શીરો સાથે આ ભોજન તો આપીએ. સગર્ભા માતામાં એ પેલી જે ક્રિટિકલ હશે એમને જ આઈસીયુમાં આપતા હશે. હા એમનો પાછો અલગ વોર્ડ રાખેલો છે. એનું આઈસીયુ અલગ છે, એનો વોર્ડ અલગ છે. આ ઓપરેટિવ ઓર્થોપેડિક આ ખાલી સર્જરી અને ઓર્થોવાળા જે ગુડ મોર્નિંગ સાઈડમાં આવતા રહ્યું, આ સાઈડ આવતા રહ્યું, આ સાઈડ આવતા રહ્યું, આમ આવતા રહ્યું. હમણાં સાહેબ આપણે સ્ટેટની જે હતી એમાં આપણું જે એવરેજ છે ને જે એવરેજ સ્ટેટના એવરેજ કરતાં ઓછા સમયમાં આપણે ટેક ઓવરને એટલે એમાં જરાય એ લોકોને રાહ નથી. સીટી સ્કેન કરાવી
કર્યા પછી આપણી પાસે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરત જ ટ્રીટમેન્ટ થઈ જાય. હા, ટ્રોમા વોર્ડની યુનિટ છે અને સર્જિકલ આઈસીયુ પર એટલે 300 રૂપિયા. ઇમરજન્સીમાં બધા ઓર્થોવાળા અને ન્યુરોવાળા બધા છે તો આ દાખલો હોય આમ બધા નડો છે મને તો કરવો જ તરત જ ઓન કોલ બોલાવવા પડે એવું નથી, અહીંયા જ છે. ના ના નહીં આવે બીજા કોઈ આપણે કાર્ડ અહીંયા આટલે ગુજરાત આપણે સ્ટાફ કામની પણ સારી છે. જુનાગઢ જય હો જુનાગઢ. શું થયું? આઈટીઆઈમાં 390 ડૉક્ટર ઓનલાઈન છે ને કે ડૉક્ટર આવતા જ નથી. 3 ડૉક્ટર માંડ્યો સવારે, 4 ડૉક્ટર તો માંડ્યો સવારે. એનું શું કરશું? એટલે ભાઈ રવિન્દ્ર, હું હવે મોબાઈલનો ઘા કરી દીધો. હું યાર અધર રાખું તો તમને તકલીફ થાય. તમે એકને ન કરો ને બધાને કરો. અરે પણ તું હાવ આડો. અધર રાખ્યો હતો તમારી. તમે કઈ બોલો. ઘણા બધા પછી લખવાની નિયમને રોકાતા નથી તમારથી. હા, સત્ય શરમજનક કહેવાય. મિનિસ્ટર આવે છે જ્યારે બધું થાય છે થતું જુનાગઢ સિવિલ હોસ્પિટલ અમારામાં આવે છે ભાઈ. ટપડાઓમાં અચ્છા થઈ ગયું.
ક્યારે લાયા ક્યારે પરમ દિવસ લાવી દીધો ફટાફટ બહુ સારું એને સારું છે અને સારવાર કેવી સારી ડૉક્ટરે તરત જોઈ લીધા હતા રાહ જોવી પડી 9 વાગે 1 વાગે ઠીકાણું પૂરું એવું નહોતું તરત જ સારવાર મળી ગઈ શું નામ તારું હા નેગેટિવ હાલવાનું થાય એના ટર્ન હાલવાનું કેટલા ડૉક્ટરો હાજર છે કેટલા નથી રોજ વિજયસિંહ ડોન્ટ નો પ્લીઝ ફોટો કાઢ લઉં અને મારે છાપામાં લેવા કહી જાય આજે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની હાલત છે જે સિવિલ હોસ્પિટલમાં અત્યારે મિનિસ્ટર આવ્યા છે તેને હોય ત્યારે કામ થાય પછી નથી થતા સત્ય સની વાત કરી બાબલાને લઈ લઈએ સારું છે 3 દિવસથી ફટાફટ તૈયાર જો આવી ગયા નેતાઓ ફટાફટ આવા આ નેતા છે ફટાફટ આવા આવ્યા છે જગ્યા વ્યવસ્થિત ચોખ્ખી સારી હોય ત્યાં ઓપરેશન એ બહુ સારું હોય એના માટે લક્ષ્ય કરી ક્વોલિટી હા એ બધું ક્વોલિટી અને આપણે સાહેબ સ્ટેટ લેવલનું આપણે ઇન્સ્પેક્શન થઈ ગયું એમાં 91% સ્કોર આપણને હવે નેશનલ લેવલમાં અસેસમેન્ટ સિમ્ટમ ખબર છે ને હાઈ રિસ્ક કયા કારણ છે સિમ્ટમ્સ બેકલેસ તમને ખબર છે ને શું પ્રોબ્લેમ છે પાછળ લાગી ગયા વર્ષે બાળકની જરૂર કેટલા દિવસ દાખલ એટલે ડીએપી પછી કેટલા દિવસ તમને ખબર છે તમને સાહેબ સાહેબ આપણા રાજીવ તમને ખબર છે તમે અહીંયા બોર્ડમાં આવી તમને શું લાભ મળે તમને કેમ તમને સ્પેશિયલ કેટેગરીમાં લાયા તમને કોઈ તકલીફ ના પડે બાળકને કોઈ તકલીફ ના પડે એ સરકાર પૈસા ખર્ચે અને સારવાર તમારી કરે
ખ્યાલ આવ્યો તમને? તમારા બાળકને તમારી ચિંતા સરકારે તમને 7 દિવસ પહેલા અને કંઈક નાનું મોટું કામ કરતો હોય એટલે તમારા તકલીફ ના પડે, પૈસા આપશે. આ બધી પાછળ કેટલા દિવસ થયા બેન? તમને કેમ અહીંયા લાયા ખબર છે? તમને અહીંયા લાવવાનું કારણ શું? તમને શું તકલીફ હતી? તમે અહીંયા લાવ્યા હો, તમે શું ડૉક્ટરે શું કર્યું? તમે કેમ અહીંયા આવ્યા? સમજાવો તમને? તમારે હિમોગ્લોબિન ઓછું હતું કે શું હતું? કેટલું ઓછું હતું? હા, એટલે તમને અહીંયા લાવ્યા એટલે તમારા બાળકને કોઈ તકલીફ ના પડે અને તમને ના પડે. તમારી સરકાર પૈસા આપશે. મળી ગયા એનો ઇનોમાં રિલેશન થાય છે, વેટ ગેઇન થવા માટે, પછી પ્લે ફૂલ કે છે, એક્ટિવિટીમાં એને એટલે બાહ્ય લક્ષણો. રિપોર્ટની બહુ જરૂર નહીં. નડવાનું કામ બંધ કરું તો વધારે નડો તો મને બહુ મીડિયમ કવરેજ કરો છો ફોલો કરે છે. મેક્સિમમ કરે જ છે સર, અમુક જ હોય જે ફરી એડમિશન છે એ રેટ બહુ ઓછું છે. આંગણવાડીમાંથી આપણે ડાયટ આપે છે, આંગણવાડીમાંથી આપણે ડાયટ છે એ આપે છે. માલન્યુટ્રિશન માટે બાકી અત્યારે ડેન્ગ્યુ છે, ડેન્ગ્યુના વધારે પછી કઈ નથી થતું. તારે આજ નથી ખબર ખાલી ઊભો છું હું કાંઈ નથી પીતો નથી, કોઈ નથી મિનિસ્ટરને કંઈ સમજતો જ નથી. અને ઇન્ટેન્સિટીમાં જ્યારે સિસ્ટમ હાઈ ગ્રેડ હોય ઇન્ફેક્શન તો જ પોઝિટિવિટી બતાવે. આમાં એવું સલાઈવા હોય ને ટીબી પોઝિટિવ પેશન્ટ હોય તો ઇન્ટેન્સિટી 100 ટાઈમ્સ છે. જીન એક્સપર્ટ બેઝ છે, કાર્ટ્રિજ બેઝ છે. સ્પુટમમાં ના આવે પણ આમાં તો આમાં આવી જ જાય સર. યસ સર. બેક્ટેરિયા વધારે હોય ને તો જ સ્પુટમો પકડાય, અધરવાઇઝ આ ઓછા હોય પ્લસ સર્વાઇકલ લિમ્ફ નોડ છે તો એમાંથી આપણે એસ્પિરેશન કરીએ એ પણ આપણે ઇન્ટેસ્ટાઇનનું ઇન્ફેક્શન હોય તો એમાંથી પણ આપણને ખ્યાલ આવી જાય. ત્યાં સ્પુટમ અધર ધેન છે ત્યાંની એક્સપર્ટીઝ છે સર. બહુ સારું. બાય 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 છે પ્રોટીનની ખાલી થઈ ગઈ છે એના હિસાબે અચ્છા સિવિલ દ્રશ્યો છે જૂનાગઢના. સત્ય વાત સીધી સૌરાષ્ટ્ર મીડિયા સાથે કરી રહ્યા છે.
મિનિસ્ટર આવે છે ત્યારે સુવિધાઓ પછી કાંઈ આદર્શો જૂનાગઢના છે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો પણ હાજર નથી મળતા. મિનિસ્ટરો હોય ત્યાં ડૉક્ટરો હોય છે. જે દ્રશ્ય જૂનાગઢના છે. ભાઈ 1 મિનિટ વિડીયો કરી લેજો મને. નો હોય હાજર ન હોય. હજી તો ટાઈમ નથી થતો. કેટલી વખત સાહેબ ટાઈમ નથી. ઓફિસ ખાલી છે. ટાઈમ નથી. કામ છે. સાચી વાત છે. ઓફિસ ઓફિસ ખાલી જોવા મળે છે. ઓફિસ ખાલી છે. દ્રશ્યો બતાવે છે. ના ના કાંઈ નહીં એટલે નહીં આવતી તો સાહેબ એવું તો હોય ને કદાચ ખાલી સાહેબ આવે તો બતાવો. સેમિનારના સ્પેશિયલ સમજાવું. સવારનું દુકાન છે. સાહેબ આવે ત્યારે બધું થાય પછી કંઈ નથી થતું. હોસ્પિટલને તૈયાર કરી નાખવામાં આવી. કેટલી ઓપીડી રહે છે આયુર્વેદ અને રેગ્યુલર હોમિયોપેથી 2022 થી પહેલાં ચાર્જમાં રહે 2 વર્ષ માટે. આયુર્વેદ 2000 બે જણા નજીક છો એટલે આયુર્વેદમાં કોઈ લઈને પેશન્ટ આવ્યું અને તમને લાગે કે આનું રિઝલ્ટ વધારે હોમિયોપેથમાં મળશે તો ટ્રાન્સફર કરાશે અને હોમિયોપેથમાં આવી તમને એમ થાય કે આયુર્વેદમાં મોકલવાનું. એવી જ રીતે સાહેબ આ આખું કોમ્પ્લેક્સ એલોપેથી અને બધી સ્પેશિયાલિટીઝ છે એનું પણ અમે સાથે કોમ્બિનેશન રોલ સર આજે હોસ્પિટલની મુલાકાતે આવે છે. ક્યાં પર્પસ શું? ગુજરાતની અંદર રિજિયન વાઇઝ જે આપણી મેડિકલ કોલેજો છે, હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ PHC, CHC આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે. એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી કે કેવી રીતે પહોંચી, ક્યાં આગળ નાની મોટી કેવી લેકિંગ છે, શું છે, કેવી રીતે સુધારી શકાય, મોટાભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક. ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા PHC, CHC, સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી. પરંતુ મોટાભાગે
ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે. અને ઘણી વખતે 100 વાત સારી હોય, પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય તો એ નબળી ઉકસીને આપતી હોય છે. એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારને આદરણીય નરેન્દ્રભાઈના સમયથી હેલ્થ કેરને અને એજ્યુકેશનને ખૂબ પ્રાયોરિટી અને તવજ્જો આપી અને ગુજરાત રાજ્યમાં ખૂબ સારું કામ થયું છે. અને હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ ગરીબ દર્દીઓ માટે, મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે. એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ. ખાસ કરીને જોવા જાય તો સર, જે પ્રાઇવેટ ડોક્ટરો છે, જે પ્રેક્ટિસને અહીંયા 2 કલાક કે 5 કલાક આવવાનું હોય છે સર, અહીંયા કોઈ આવતું નથી, માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર, અને દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. આવી એક વાત આવે છે સર. સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ. એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય, અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય, ત્યાં આગળ આવા સ્પેશિયલાઇઝ, સુપર સ્પેશિયલાઇઝ ડૉક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે, પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડૉક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે. અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માટેના ઇન્ટરવ્યૂ પણ કાઢવામાં આવે છે. અને સીએમ સેતુમાં આપણે સામે ચાલી અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડૉક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો, અહીંયા અમે તમને સાથે રેમ્યુનેશન પણ કરીશું, આપીશું, અને આપ દર્દીઓની સારવાર માટે આવો. પરંતુ કમ ભાગ્યે પ્રતિસાદ ઓછો મળ્યો છે. અમારા વિભાગે એને રિવ્યૂ કરી અને એના રેટ રિવિઝનનું પણ વિચારી રહ્યા છે. રાતના ડોક્ટરો છે સર, એમાં માત્ર જીઆરથી ચાલવામાં આવે છે, કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર હોતા નથી. જે અમુક કેસીસ આવે છે સર, એને પ્રાઇવેટમાં તાત્કાલિક માઇનોર સારવાર કે જે કાપીને એને રિફર કરી દેવામાં આવે છે. અહીંયા મેં જોયું, અહીંયા કેટલાય દર્દીઓ, બાળકો હોય, સગર્ભા માતાઓ છે, ક્રિટિકલ કેર મધરો છે, જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે. એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે 1-to-1 વાત કરી છે. પરસેપ્શન બન્યો છે જુદી વિષય છે, પરંતુ જ્યારે હકીકતની અંદર દર્દીઓને મળીને તમે વાત કરો એટલે આપણને ત્યાં જાણવા મળે છે કે અહીંયા આવેલું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી એના સગાવાલા સાથે આવી હોય એટલે એને ઝડપથી ઝડપ સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એવું માલુમ નથી પડ્યું. અને છતાં પણ તમે જે સૂચન કર્યું છે તેને લઈને એક બાબત સર, પીએમજીવાયની એસઓપી આપે છે સાહેબ, ક્યારથી લાગુ પડશે? પીએમજીવાયની એસઓપી લાગુ થઈ ગઈ, જે દિવસે જાહેર થઈ સર, એ અહીંયા દિવસથી 40 કરોડ રૂપિયા ઉપર ચૂકવણું થયું છે સાહેબ. એની તપાસમાં સાહેબ એની કોઈ કે તો આ અધિકારી ગેરહાજર છે, આ અધિકારી ગેરહાજર, એવા જવાબ આપવામાં આવે છે. આ બાબતની વાત અહીંયા જિલ્લા લેવલ સુધી હતી અને જિલ્લા લેવલે આવી ફરિયાદ મળતા જિલ્લા કમિટી આની તપાસ કરી અને 1400 જેટલા દર્દીઓ કે જે દર્દીઓ ત્યાં સારવાર લીધી છે એવા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરી અને વાતચીત પણ કરી અને એમાં જે નાની મોટી અનિયમિતતાઓ મળી છે. કેવી અનિયમિતતા? કોઈ પ્રોસિજર અથવા તો સારવારમાં નહીં, પરંતુ કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરતી વખત 300 રૂપિયા આપવાનો વિષય હોય, અથવા તો જે પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક નાના મોટા પૈસા લેવાયો એની સ્ક્રુટિની ચાલી રહી છે. એટલે એ આખો વિષય હજુ પણ મિટિંગ કરી અને એમાં ડિટેલ તપાસ કરી અને પછી હું વધારે કહીશ. મેડિકલમાં 12માંથી દવા લખી દે છે, શું કહેશો સાહેબ? સર, પીએમજે આપણે ત્યાં પત્રકાર પરિષદની અંદર આખી આપી છે, પત્રકારોને આપી છે અને સાથે એસઓપી જાહેર પણ કરી છે અને બહુ એ મોટો વિષય છે. સાહેબ, આ 12થી દવા લખી દે સિવિલમાં, શું કહેશો બાબતે? અને સાહેબ કેવી વ્યવસ્થા હોવી જોઈએ સિવિલમાં? સિવિલમાં સાહેબ દવા નથી મળતી, 12થી લખે અને 12થી લેવો તો કે આ નથી હાલતી, શું કહેશો સાહેબ? ઇસ્યુ બનતા હોય છે. જ્યારે તમારા જ એમએલએ અને ડેપ્યુટી મેયરે વિઝિટ કરી હતી, સરપ્રાઇઝ વિઝિટ, અનેક ક્ષતિઓ આવી હતી, જેમાંની એક ક્ષતિ આ પણ હતી કે ભાઈ દવાઓ માટે 12થી રેફરન્સ, અને 12થી લેવો તો સાહેબ આ નથી ચાલતું એમ કહે છે. ગંભીર બાબત માનો છો આને તમે? દવાઓની અંદર ગયા વર્ષે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર લગભગ 700 જેટલી દવાઓ હતી. એના પછી આપણે વધારાની ઉમેરીને ઓલમોસ્ટ ડબલ 1350ની આજુબાજુની દવાઓ ઈડીએલમાં આપણે સામેલ કરી છે. એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સામેલ થયેલી દવાઓના આપણે ટેન્ડર પણ કર્યા છે. અને ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે એ સપ્લાય અને જથ્થો એ આપણે મોકલ્યો જ હોય છે, પરંતુ તમે જે વાત કરી રહ્યા છો કે 12થી દવા લખાય છે, ક્યાંક એવા સંજોગોમાં ઓછું હોય છતાંય તમે જ્યારે મુદ્દો ધ્યાનમાં લાવ્યા છે એટલે હું એની પણ ચર્ચા કરી. સાહેબ, મેડિકલ ખરેખર ખુલ્લું છે સિવિલનું? આપણે જુનાગઢમાં આપણે વ્યવસ્થા કરશું.
સરકાર દ્વારા વ્યવસ્થા મેડિકલનો એક થાય તો સાહેબ વધારે સારું. આ લોકોની માગણી છે કે સિવિલમાં દવા મળે તો જેથી કરીને જે ગરીબ દર્દી છે એને બહાર મેડિકલમાં ન ને કમિશન ન દેવું આપણે અહીંયા સિવિલમાંથી જ આપણી પાસે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની તમામ દવાઓ, ચાહે પીએચસીમાં નક્કી કરેલી દવાઓ હોય, સીએચસીમાં કરી હોય, સબ ડિસ્ટ્રિક્ટમાં હોય કે ડિસ્ટ્રિક્ટ લેવલ કે આપણી મેડિકલ કોલેજોમાં જે દવાઓ EDLમાં છે એ તમામ દવાઓ અહીંથી જ મળી રહે તો આપણો ચોક્કસ આગ્રહ છે ને એ પૂરું કરીશું. દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. રાષ્ટ્રીય સ્તરેથી એક અઠવાડિયાના શોક સપ્તાહ જાહેર કર્યું છે. મેં ગુજરાત બાર કાઉન્સિલના બધા મેમ્બરો સાથે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા કરી અને એ તારણ ઉપર આવ્યા છીએ કે જ્યારે દેશે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હોય ત્યારે વકીલોએ પણ અને વકીલ આલમ સાથે સંકળાયેલી સંસ્થાએ પણ તેનું પાલન કરવું જોઈએ. 30 તારીખે આ દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત 9000 નવા એનરોલ થતા વકીલોનો શપથ ગ્રહણનો જે કાર્યક્રમ કરવાની હતી એ કાર્યક્રમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત હાલ પૂરતું મુલતવી રાખે છે. જે મહેમાનો આ કાર્યક્રમમાં આવવાના હતા તેમને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમ ડૉક્ટર મનમોહનજી સિંહજીના નિધનના બાદ રાષ્ટ્રીય કક્ષાએ જે શોક સપ્તાહ જાહેર કર્યું છે એનું સંપૂર્ણ પાલન અમે કરીશું અને એકમાત્ર કારણથી આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે. સત્યની વાત દિલ ધડકથી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર મીડિયા હવે દિલ ધડક સત્યની વાત કરવા સામે આવ્યું છે. જૂનાગઢમાં સત્યનો પોકાર અને સત્યનો અવાજ સાથે મીડિયા સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર મીડિયાના ગજાનંદ હવે સત્યનો અવાજ ઉઠાવશે. કોઈ પણ જમણબંધી કે ક્યાંય ખોટા કામ થયા તો સૌરાષ્ટ્ર મીડિયાના ગજાનંદ કોઈને છોડશે નહીં. સત્ય સાથેનો અવાજ ઉઠાવવા માટે અમે આવી રહ્યા છીએ. તો હવે આ સૌરાષ્ટ્ર મીડિયા સિવિલ હોસ્પિટલની આજે વાત લઈને સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે આજે સિવિલ હોસ્પિટલના રાજ્ય કક્ષાના કેબિનેટ કક્ષાના જે મિનિસ્ટર છે ઋષિકેશભાઈ પટેલે મુલાકાત લીધી. અનેક દર્દીઓની મુલાકાત લીધી. દર્દીઓને બોલવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. દર્દીઓની હાલત પૂછી, દર્દીઓની તબિયત પૂછી, કેમ છે, કેવી સારવાર આપે છે તે 1-2 દર્દીની સારવારની હાલત પૂછી. પણ સિવિલ હોસ્પિટલની જે હાલત છે તે અતિ ગંભીર પ્રકારની છે કે સિવિલ હોસ્પિટલ જ્યારથી બની છે ત્યારથી સિવિલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ એક દુકાનનો ધંધો ચાલુ કર્યો છે. સિવિલ હોસ્પિટલની જે દવાઓના જથ્થા તે સિવિલ હોસ્પિટલમાં અમુક દવા ન હોય ત્યારે બહારથી લખી દેવામાં આવે છે. ડૉક્ટરોના પોતાના મેડિકલો ખોલી અને ધંધો હલાવે છે, દુકાનો હલાવે છે અને મિનિસ્ટરને વાલા થતા હતા. આજે કવરેજના મીડિયાને પણ મીડિયા કવરેજ કરતું ત્યારે સિક્યુરિટીઓ પણ બોલતી બંધ કરવા મીડિયાના માટે સામે આવ્યા. હાથ અડા લેતા હતા ત્યારે મીડિયાએ ખુલ્લી રીતે કહી દીધું કે સત્ય પ્રશ્ન છે, ઉઠાવવા છે. ત્યારે આપણી સાથે અતુલભાઈ સિવિલ હોસ્પિટલની હાલત છે. અતુલભાઈ, શું કહેવા આગેવાન જૂનાગઢ? અતુલભાઈ શેખડા, સંયોજક ખેડૂત હિતરક્ષક સમિતિ જૂનાગઢ. આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આપણા રાજ્યના મંત્રી આવ્યા, વાજતે ગાજતે આવ્યા. ખરી રીતે જો એણે મુલાકાત કરવી હોય તો એમનેમ કોઈને કીધા વગર ઓચિંતી મુલાકાત કરવી જોઈએ
તો જ સિવિલ હોસ્પિટલમાં સત્ય શું ચાલે છે એ જ ખબર પડે. જ્યારે તમે અગાઉથી જાણ કરી દો ત્યારે બધું ઢાક પીછોડો થઈ જાય, રંગરોગાન થઈ જતું હોય છે, એટલે તમને સત્ય હકીકત જાણવા મળતી હોતી નથી. ભૂતકાળમાં આપણા ધારાસભ્યએ આવી ઓચિંતી મુલાકાત લીધી હતી સંજયભાઈ કોરડિયાએ, ત્યારે ઘણી ગેરરીતિ બહાર આવી હતી. મારી પાસે 2018માં આરટીઆઈ કરીને સિવિલ હોસ્પિટલનું આખું મેં જે લિટરેચર કાઢ્યું છે એ છે. આ અત્યારે 2018નું છે, લેટેસ્ટ તો નથી, પણ છતાં એમાં તમને જાણવા મળે કે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં છે તો લગભગ 42 જેટલા સ્વીપરો હોય છે. 42 સ્વીપરો હોય છે. તમે જુઓ તો વોર્ડ સર્વન્ટ 60 વોર્ડ સર્વન્ટ, ધોબી 9 તો ધોબી છે, એકાદ તો દાઢી વાળ કાપવા માટેના વાણંદની પોસ્ટો છે, પણ અત્યારે કોઈ હવે હાજર હોતા નથી. અને આવી પોસ્ટોની લગભગ એવરેજ છે 15,000 રૂપિયા જેવો પગાર ચૂકવવામાં આવે છે. એટલે આમાંથી લગભગ 20% જ હાજર હોય છે. એટલે જ્યારે આઉટસોર્સિંગથી આવી સરકારી એજન્સીઓ કામ આપે છે ત્યારે ત્યાં 20% જેટલા જ કર્મચારી હાજર હોય છે, બાકીના પગારો એમને ઉધારાઈ જતા હોય છે. એમનું કારણ શું અતુલભાઈ ક્યાંક ખાસ કરીને લાગે ભ્રષ્ટાચાર ક્યાંક ભ્રષ્ટાચારની નીતિઓ અપનાવે સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ છે, શું કહેશો? હા, એટલે આમાં ભ્રષ્ટાચાર જ હોઈ શકે, કારણ કે હું નથી માનતો કે ક્યારેય 42 જેટલા સ્વીપર હોય તો સિવિલ હોસ્પિટલ એટલી ગંદી હોય. મિનિસ્ટર આવ્યા ત્યારે ચોખ્ખી કરી છે ચોક્કસ, પણ તમે રનિંગ દિવસોમાં આવો તો 42 સ્વીપર કામ કરતા ના હોય. તમે જુઓ તો કે 60 જેટલા તો વોર્ડ સર્વન્ટ, 60 વોર્ડ સર્વન્ટ કામ કરતા તો સિવિલ હોસ્પિટલ કેટલી સરસ હોય, ભાઈ ઓછા નથી. અતુલભાઈ, તમારું કહેવાનું એવું બની શકે કે ત્યાં જે આટલા જે તમે સંખ્યા બતાવો છો એ ઓન પેપર બતાવતા હશે, પણ ફિઝિકલી એટલા લોકો હાજર નથી બસ હોતા. ઓન પેપર બતાવે છે, એનો પગાર પાડવામાં આવે છે, તો ફિઝિકલ ત્યાં હોતો નથી. અતુલભાઈ, પગાર કોના ઈશારે પગાર પાડવામાં આવે છે? સિવિલ હોસ્પિટલના પગારો જે છે બરોબર લેવાય છે, બહારના ડોક્ટરો છે તે આવી રહ્યા હોય છે, પરંતુ માત્ર ને માત્ર પૈસા લેવાની નીતિઓ સામે આવે છે. માત્ર દર્દીઓ હેરાન પરેશાન થાય છે. બહારથી 4 જિલ્લામાંથી જે દર્દીની સેવા માટે 4 જિલ્લામાંથી દર્દી આવે છે, એક પણ ડોક્ટરો જોવા નથી મળતા. સિવિલ હોસ્પિટલની હાલત બદતર છે. સિવિલ હોસ્પિટલની ગેરનીતિઓ છે, ધારાસભ્યએ ગેરનીતિ બહાર લાવી છે, તો મિનિસ્ટરને કેમ ગેરનીતિ ન દેખાડી? એમાં બીજી પણ એક વસ્તુ જોવો છો કે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હોય છે, એમાં અમુક એમ્બ્યુલન્સ તો ખૂબ ખરાબ હાલતમાં છે. આમાં એણે લખીને પણ આપ્યું છે કે કન્ડમ હાલતમાં છે એમ્બ્યુલન્સ. એટલે જ્યારે દર્દીને રિફર કરે તો એ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં મોકલે છે, અને ત્યાં પણ સાઠગાંઠ હોય છે. પછી બીજું હોય છે કે ડૉક્ટરો હોય છે, બહારથી આવે છે, ઘણા ડૉક્ટરો તો અમે એવી પણ જોઈ છે, ફરિયાદ એવી પણ આવે છે ત્યાં હાજરી પુરાવે છે અને પોતાની ખાનગી હોસ્પિટલ બોલાવતા હોય છે કે ભાઈ તમે ત્યાં આવજો. એટલે આવી ગેરરીતિ ખૂબ હાલે છે. પછી બીજી એક વાત પણ એવી મળે છે કે જે આ બરોબર દવા પણ મળતી હોતી નથી. એક્સરેમાં પણ લોકો હેરાન થાય છે. ખૂબ મોટા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ છે એક મોટું ભ્રષ્ટાચારનું. ગોવિંદભાઈ, તમને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારની એક દુકાન જ કહી શકાય, એવું જ કહી શકાય કે ભ્રષ્ટાચારની એક દુકાન એને ઉત્પન્ન કરી લીધી હતી? અચ્છા, તો તમે શું સરકાર પાસે અપેક્ષા રાખો અને સરકારને શું અરજી કરશો? અમે તો સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે જે એના રેકોર્ડ ઉપર છે એ પ્રમાણે બધું કામ થાય. સપોઝ ત્યાં 45 સર્વન્ટ બોલતા હોય તો 45 સર્વન્ટ કામ કરતા હોવા જોઈએ, અને એનો જે પગાર મળે છે એ પૂરતો. અને મને તો એ પણ માહિતી મળી છે કે આ જે આઉટસોર્સિંગના કર્મચારી હોય છે એને પગાર પણ પૂરો નથી આપવામાં આવતો. એ અંદરખાને બંધ બાણ એમ કહે છે કે અમારો પગાર 15,000 રૂપિયા છે, પણ અમને ખાલી આપવામાં 7,000 કે 8,000 જ આવે છે. એટલે આવી રીતે ખૂબ મોટા પ્રમાણમાં આ બધા ભ્રષ્ટાચારો આમાં છુપાયેલા હોય છે. અચ્છા, તો એમાં મતલબ આઉટસોર્સિંગવાળા પણ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે એવું આપનું કહેવું છે? હા, ચોક્કસપણે માનું છે. અને તમે જો કોઈ આઉટસોર્સિંગવાળા હોય છે વ્યક્તિ અને તમે એનું બંધ બાણે એને પૂછશો તો એ ચોક્કસ કહેશે કે અમને પૂરતો પગાર આપવામાં નથી આવતો. વિનુભાઈ, એક જ મિનિટ. વિનુભાઈ, આપણી સાથે જે છે અતુલભાઈ વાત કરતા હતા કે આ સિવિલ હોસ્પિટલની હાલત છે એ અતિ બદતર છે. ભ્રષ્ટાચારથી ભરેલી સિવિલ હોસ્પિટલ ને અનેક ગેરનીતિઓ જે છે ધારાસભ્ય દ્વારા બહાર લાવવામાં હતા. મિનિસ્ટરે ને આજે અધિકારીઓને પદાધિકારીઓ જ્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા, જ્યારે મિનિસ્ટરને ખબર પડી કે સિવિલ હોસ્પિટલની હાલત આ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છુપાવવા માટે મિટિંગના નામે દોડ શરૂ કરી દેવામાં આવ્યા અને આ ભ્રષ્ટાચારને છુપાવવાનો ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીને આગળ ધરી અને પત્રકારોને રવાના કરવાની વાત હતી, પરંતુ પત્રકારો કોઈના વાળા ન વળ્યા. સત્ય પ્રશ્નને ગર્જના કરી અને અમે તો ગર્જના કરતા રહીશું. ગર્જના થશે, સત્ય વાત હશે એને અમે બહાર લઈ આવશું. અમારો તાત્પર્ય
કર્યા એ જ છે. દર્દીઓ એ દર્દી જેવો ભવ. દર્દીની હાલત છે તે સત્ય અને દર્દીની હાલત સુધરે, દર્દીને સારી રીતે સારવાર મળે એ જ અમારી અભ્યર્થના છે. અને આવા કોઈ પણ પ્રશ્ન આવ્યા તો સૌરાષ્ટ્ર મીડિયા અને ગજાનંદ ત્યારે આજે નહીં ને કાલે નહીં ચોરસે નહીં, આપણી સાથે એક આગેવાન છે. સિવિલ હોસ્પિટલની હાલત છે તે બાબતે હવે શું માગણી કરો છો? હાલત નહીં સુધરે તો કેવા પગલાં? એટલે અમારી તો એક જો આજે મંત્રી આવ્યા છે આરોગ્ય મંત્રી, તો એને એક રિક્વેસ્ટ છે કે તમે પાછી ઓચિંતાની મુલાકાત લો અને કોઈ પણ લીયા વગર સાદા એક સામાન્ય નાગરિક બનીને તમે જ્યારે ઓચિંતાની મુલાકાત લેશો તો તમને સત્ય હકીકત જાણવા મળશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.